વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે હું તમારી સાથે મુઠિયાની એક નવી રેસિપી શેર કરાવી છું। તો આ નવી રીતે મુઠિયા બનાવવાનું આપણે શરૂ કરીએ। આજે આપણે ભરેલા એટલે કે સ્ટફ્ડ મુઠિયા બનાવીશું અને એ પણ મિક્સ વેજીસના। તો આ માટે આપણે પહેલાં દૂધી લઈ લેશું, જેને મેં છાલ કાઢી અને રેડી રાખેલી છે અને તેનું આપણે 1 વાટકા જેટલું છીણ છે તે રેડી કરી લેવાનું છે। તો અહીં હું તમને જે ક્વોન્ટિટીમાં વેજીસનું માપ બતાવું છું એટલી ક્વોન્ટિટીમાં તમે બનાવશો તો 3 થી 4 જણને આરામથી પીરસી શકશો એટલા મુઠિયા બનીને રેડી થાય છે। અને અહીં બધી ક્વોન્ટિટી આપણે માપમાં લેવાની છે, જેથી કરી આપણા મુઠિયા છે તે એકદમ સોફ્ટ અને એકદમ પરફેક્ટ બને। તો આજે આપણે મુઠિયા છે તે ખાવાના સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ ઈનો વગર આપણે બનાવીશું। હા, એ પણ એટલા સોફ્ટ બનશે કે બધાને પસંદ પણ આવશે, ખૂબ ટેસ્ટી બને છે। તો અહીં આપણે 1 વાટકા જેટલું દૂધીનું છીણ લઈ લીધું છે। હવે આપણે 1 વાટકા દૂધીના છીણની સામે અડધો વાટકા જેટલું ગાજરનું છીણ લેવાનું છે। તો આપણે દૂધીની સાથે સાથે ગાજરને પણ છીણી લઈએ। જનરલી બાળકો વધુ પડતા વેજીસને ખાવાનું અવોઇડ કરે છે, તો આ બેસ્ટ રેસિપી છે। નાનાથી લઈને મોટા સૌ કોઈને આ મુઠિયા પસંદ આવશે, કેમ કે તેમાં બધી પ્રકારના ટેસ્ટ છે અને પ્લસ એટલા હેલ્ધી છે કે સૌ કોઈને પસંદ આવશે। તો અહીં આપણે અડધા વાટકા જેટલું ગાજરનું છીણ પણ લઈ લીધું। તો હવે આપણે અહીં અડધા વાટકા જેટલી પત્તા કોબી લેવાની છે, જેને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, પતલી પતલી। તમે ઈચ્છો તો આ કોબીને પણ છીણી શકો છો, મેં અહીં સ્લાઇસીસ કરીને લીધી છે પતલી। ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલા કોથમીરના પત્તાને સમારીને એડ કરીશું। તમે આ સ્ટેજ પર તેમાં પાલક અને મેથી પણ એડ કરી શકો જો ઈચ્છો તો। ત્યારબાદ અડધા ઇંચ જેટલા આદુનું છીણ અને 1 તીખા લીલા મરચાંના ટુકડા। તો અહીં આ બધી સામગ્રી એડ થઈ જાય ત્યારબાદ આપણે મુઠિયામાં તલ એડ કરવાના છે। તો 2 થી 3 ચમચી જેટલા તલ લઈ લેવાના। જો તમને પસંદ હોય તો આ સ્ટેજ પર આમાં આખું જીરું અને વરિયાળી પણ એડ કરી શકો છો, પણ હું એ બંને વસ્તુ અવોઇડ કરી રહી છું। તો અહીં આપણે 3 ચમચી જેટલા તલ છે તે એડ કરી લીધા। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરીશું। ધાણા જીરા પાવડર એડ થઈ જાય ત્યારબાદ કલર અને થોડી તીખાસ માટે અડધી થી પોણી ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું। તો તમે તીખાસ પ્રમાણે લાલ મરચાં પાવડરની ક્વોન્ટિટી પણ એડજસ્ટ કરી શકો છો, તમારે જેટલા તીખા જોઈએ એ પ્રમાણે તમે લાલ મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ સ્વાદાનુસાર નમક લેવાનું છે, તો 1.5 ચમચી જેટલું નમક લઈ લઈએ। અને હવે આપણે મુઠિયાનો ટેસ્ટ વધારવા અને પચવામાં સહેલા રહે એટલા માટે અડધી ચમચી જેટલો અજમો છે, જેને હાથેથી મેશ કરી અને એડ કરી દઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને હવે ગળાશ માટે 2 ચમચી જેટલો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર એડ કરીશું। તમારી પાસે ગોળનો પાવડર અવેલેબલ ના હોય તો સાકરનો ભૂક્કો અથવા તો 1 ચમચી જેટલી ખાંડ પણ લઈ શકો છો। હવે આપણે ગળાશ એડ કરી દીધા બાદ ખટાશ પણ એડ કરવી પડે, તો અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। ગળાશ, ખટાશ અને તીખાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો આ મુઠિયામાં। તો અહીં આપણે બધા મસાલા એડ કરી દીધા। હવે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ। લીંબુ છે, નમક છે અને સાથે સાથે વેજીસ છે, તો આ બધાનું થોડું અમથું પાણી થાય એટલા માટે આપણે પહેલાં મસાલાની સાથે જ આ બધા વેજીસને હલાવી અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આમાં લોટ એડ કરીશું, એટલે લોટ છે તે પરફેક્ટ ક્વોન્ટિટીમાં એડ થાય એટલા માટે લોટને આપણે લાસ્ટમાં એડ કરીશું। પહેલાં આપણે મસાલા અને બધા જ વેજીસને આ રીતે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જોઈએ એ અનુસાર એટલે કે ક્વોન્ટિટી એ પ્રમાણે આપણે લોટની એડજસ્ટ કરીશું। તો અત્યારે હું અડધા વાટકા જેટલો જુવારનો લોટ એડ કરી રહી છું। જો જુવારનો લોટ અવેલેબલ ના હોય તો તમે બાજરાનો લોટ પણ લઈ શકો છો। ત્યારબાદ અહીં 1/4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ છે। ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો જે રેગ્યુલર ઘઉંનો લોટ હોય ઘરમાં તેમાં 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી દો અને એ રીતે પણ તમે લઈ શકો છો। ત્યારબાદ અહીં અડધા વાટકા જેટલો બેસન એટલે કે ચણાનો લોટ છે તેને લઈ લઈએ। તો અત્યારે મેં આ ક્વોન્ટિટીમાં બધા લોટ લીધા છે, તો આ બધા લોટને આપણે વેજીસની સાથે મિક્સ કરી લઈએ। જો તમને અત્યારે આ સ્ટેજ પર એવું લાગે કે પાણીની ક્વોન્ટિટી થોડી વધારે છે વેજીસમાં અને લોટ છે તે ઓછો પડે છે, તો 2 થી 3 ચમચી જેટલો કોઈ પણ લોટ તમે આ ત્રણમાંથી કોઈ પણ લોટ તમે એડ કરી શકો છો। તો ફટાફટ આપણે બધા વેજીસની સાથે લોટને પણ મિક્સ કરી લઈએ। અત્યારે આપણે પાણી એડ બિલકુલ નથી કરવાનું, કેમ કે લીંબુ, નમક અને વેજીસમાં મોઇશ્ચર હોય છે, તો એટલા માટે તેનું પાણી જેટલી ક્વોન્ટિટીમાં થાય એટલી ક્વોન્ટિટીમાં આ લોટ છે તે બની અને રેડી થઈ જશે। તો ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરી લઈએ। તો અહીં મેં બધી સામગ્રીને મિક્સ કરી લીધી, મેં પાણી બિલકુલ એડ નથી કર્યું, પણ જો તમને જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો। અને જો આ લોટ એકદમ ઢીલો હોય તો તમે લોટ પણ એડ
કરી શકો છો. તો હવે આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ફરી લોટને સારી રીતે મસળી અને મિક્સ કરી લઈએ. અહીં આપણે તેલની ક્વોન્ટિટી પણ ઓછી રાખવાની છે કેમ કે મોઇશ્ચર ઓલરેડી આ મુઠિયાના લોટમાં છે. તો જો વધુ તમે તેલ એડ કરશો મોણ માટે તો આ મુઠિયાનો શેપ છે તે આપણે પરફેક્ટ નહીં આપી શકીએ અને લોટ એકદમ ઢીલો થઈ જશે. તો અહીં આપણે તેલને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું અને જોઈ શકો છો આપણો પરફેક્ટ લોટ બનીને રેડી થઈ ગયો. આ લોટને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે સ્ટફ્ડ મુઠિયા એટલે કે ભરેલા મુઠિયા બનાવવાના છે. તો તેના માટે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં આપણે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને મેશ કરી અને લઈ લઈએ. તમે કોઈ પણ બટેટાની જગ્યા પર તમારું ફેવરિટ કોઈ પણ વેજીસ લઈ શકો છો. મેં અહીં બટેટા અને ચીલી એટલે કે પોટેટો ચીલીનું સ્ટફિંગ તૈયાર કરી અને આ મુઠિયાની અંદર સ્ટફ કરીશ. ત્યારબાદ અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ અહીં અડધી વાટકી કોથમીરના પત્તાને ઝીણા ચોપ કરીને લઈ લીધા છે એટલે કે કોથમીર 1/4 કપ જેટલી છે તેને લઈ લીધી છે. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર એવું નમક એડ કરી લઈશું. નમકને એડ કરવામાં થોડું ધ્યાન રાખવું કેમ કે આપણે ઉપરનું જે લેયર તૈયાર કર્યું છે તેમાં પણ નમક છે એટલા માટે. ત્યારબાદ ટેસ્ટ માટે 1 તીખું લીલું મરચું અને 1 ચમચી જેટલી લસણની પેસ્ટ છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે. જો ચીલી ફ્લેક્સ અવેલેબલ ના હોય તો સૂકા લાલ મરચાંને મિક્સરમાં પીસી અને તમે લઈ શકો છો. તો તીખાસ માટે એડ કરી દઈએ. ત્યારબાદ ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલો ઓરેગાનો છે તેને એડ કરી દઈએ. ઓરેગાનોની જગ્યા પર પિઝા સિઝનિંગ કે કોઈ પણ વસ્તુ અવેલેબલ હોય તો તે લઈ શકો છો. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર છે તેને એડ કરી લઈએ. તો અહીં આપણે આ બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ. તો આ આપણે અંદરનું સ્ટફિંગ રેડી કરીએ છીએ. તમે બટેટાની જગ્યા પર ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અથવા કોઈ પણ તમારા બીજા ફેવરિટ વેજીસ હોય તો તેનું પણ સ્ટફિંગ તમે આ મુઠિયામાં અંદર સ્ટફ કરી શકો છો અથવા તો ફ્લાવર છે તેને બોઇલ કરી અને તેને મેશ કરીને પણ બટેટાની જગ્યા પર લઈ શકો છો. તો આ રીતે તમે મિક્સ વેજીસના મુઠિયા પણ બનાવી શકો છો. તો સ્ટફિંગ અંદરનું તમે તમારી ચોઈસનું લઈ શકો છો. મેં પોટેટો ચીલીનું સ્ટફિંગ રેડી કર્યું છે. તો આપણું આ સ્ટફિંગ છે તે પણ બનીને રેડી થઈ ગયું અને ઉપરનું જે લેયર આપણે કરવાનું છે મિક્સ વેજીસનું એ પણ રેડી છે જોઈ શકો છો. તો હવે આપણે ઉપરનું લેયર જે બનાવવાનું છે તેના માટે આ લોટમાંથી મોટી સાઇઝના લુવા બનાવી લઈએ. થોડી મોટી સાઇઝના લુવા રાખવાના છે કેમ કે આ લેયર ઉપર આવશે અને જે સ્ટફિંગ છે તે અંદરની સાઈડ આવશે પોટેટો ચીલીનું. તો આપણે મોટી સાઇઝના લુવા કરી અને તેને હાથની આંગળીથી આ રીતે ટેપ કરતા જઈ અને ટિક્કી જેવો અથવા તો પૂરી જેવો શેપ આપી દઈશું. આ રીતે હથેળીની ઉપર જ આપણે ટેપ કરી અને આ રીતે પૂરી જેવો શેપ આપી દઈશું. તો અહીં આપણે આ રીતે છે તે શેપ આપી દીધો. હવે જે પોટેટો ચીલીનું એટલે કે બટેટાનું સ્ટફિંગ રેડી કર્યું છે તે થોડું લઈ લઈએ. 1 થી 1.5 ચમચી જેટલું. તમે જેટલું ઈચ્છો એ પ્રમાણે અંદર સ્ટફ કરી શકો છો. હું અત્યારે 1 ચમચી જેટલું પોટેટો ચીલીનું સ્ટફિંગ લઈ રહી છું. તેને મિડલમાં રાખી અને આ રીતે બધી સાઈડથી આપણે કવર કરી લઈશું અને મુઠિયાનો શેપ છે તે આપી દઈશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો. હું અત્યારે મુઠિયાનો પરફેક્ટ શેપ આપું છું. જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીં મુઠિયાનો શેપ છે તે આપી દીધો અને સ્ટફિંગ પણ એકદમ સારી રીતે અંદર આપણે સ્ટફ કરી લીધું. તો આ જ રીતે આપણે 7 થી 8 જેટલા મુઠિયા બનાવવાના છે અને એ પણ સ્ટફિંગની સાથે. તો ચલો આપણે ફટાફટ આ મુઠિયાને છે તે શેપ આપી દઈએ અને સ્ટફિંગની સાથે આ મુઠિયાને બોઇલ થવા માટે સ્ટીમ થવા માટે રેડી કરી લઈએ. તો હવે તો અંદાજ આવી જ ગયો હશે કે આ મુઠિયા હેલ્ધી તો છે પણ સાથે સાથે ટેસ્ટી પણ એટલા હશે કેમ કે આપણે આમાં બધા જ ટેસ્ટ એડ કર્યા છે અને ઉપરથી બધા વેજીસ પણ છે તો હેલ્ધી પણ છે. તો હવે રાહ શેની જુઓ છો. એકવાર આ સ્ટફ મુઠિયા જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં સૌ કોઈને પસંદ આવશે. તો અહીં આપણે સ્ટીમરની પ્લેટની સાઇઝ અનુસાર આ મુઠિયાને શેપ આપી અને તેની સાઇઝ એ અકોર્ડિંગ આપણે એડજસ્ટ કરીશું કે બને એટલા બધા મુઠિયા છે તે સ્ટીમરની પ્લેટમાં આવી જાય. અને તમારી પાસે જો સ્ટીમર અવેલેબલ ના હોય તો તેની જગ્યા પર શું કરવું એ પણ હું તમને જણાવીશ. પણ પહેલાં આપણે મુઠિયાને અંદરથી ભરી અને એકદમ સારી રીતે શેપ આપી અને રેડી કરી લઈએ. આ સ્ટેજ પર એટલે કે મુઠિયાને શેપ આપતા સમયે જો લોટ છે તે હાથમાં વધુ પડતો ચીપકે તો તમે હાથને તેલવાળા કરી અને ત્યારબાદ પણ શેપ આપી શકો છો. મને અત્યારે જરૂર નથી લાગતી એટલે માટે મેં હાથને છે તે તેલવાળા નથી કર્યા. આગળ જરૂર પડે તો આપણે હાથને તેલવાળા કરી અને એકદમ ઇઝીલી શેપ આપી શકશું. તો અહીં મેં 7 થી 8 જેટલા મુઠિયાને શેપ આપી અને રેડી કરી લીધો અને હવે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવાના છે. તો તેના માટે કાણાવાળી પ્લેટ લઈ લઈએ સ્ટીમરની અને તેને ઓઇલથી ગ્રીસ કરી લઈએ જેથી કરી મુઠિયા છે તે ચીપકે નહીં. જો તમારી પાસે સ્ટીમર અવેલેબલ ના હોય તો એક મોટા તપેલામાં
ચાળણી અથવા તો કોઈપણ કાણાવાળી પ્લેટને ઓઇલ વડે ગ્રીસ કરી અને તેમાં પણ આ મુઠિયાને ગોઠવી અને તમે સ્ટીમ કરી શકો છો. હું અત્યારે સ્ટીમરનો ઉપયોગ કરી રહી છું. તો આપણે અહીં 8 મુઠિયાને રેડી કર્યા છે. તો એ બધા મુઠિયાને આપણે એકદમ સારી રીતે આ સ્ટીમરની પ્લેટમાં ગોઠવી દઈએ, સેટ કરી દઈએ. તો એ પ્રમાણે મેં મુઠિયાની સાઇઝને શેપ આપ્યો છે. તો જોઈ શકો છો થોડા મોટા અને થોડા નાના એ રીતે મેં શેપ આપ્યો છે મુઠિયાને, જેથી કરી સ્ટીમરની પ્લેટમાં બધા જ મુઠિયા છે તે એકદમ સારી રીતે સેટ થઈ જાય અને એકદમ સારી રીતે સ્ટીમ પણ થઈ જાય. તો આપણે આ રીતે મુઠિયાને છે તે સેટ કરી દેવાના છે પ્લેટમાં, જેથી કરી આપણે બે બેચમાં મુઠિયાને સ્ટીમ ના કરવા પડે. તો અહીં જ્યારે હું આ પ્રોસેસ કરતી હતી ત્યારે મેં સ્ટીમરમાં પાણી છે તે ગરમ થવા રાખી દીધું હતું ગેસની હાઈ ફ્લેમ પર. પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ મુઠિયાની પ્લેટને અંદર સેટ કરી દઈશું અને હવે ઢાંકી અને પહેલી 5 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર મુઠિયાને સ્ટીમ કરવાના છે અને પછીની 25 મિનિટ આપણે ગેસની લો ફ્લેમ પર મુઠિયાને સ્ટીમ કરવાના છે. તો અહીં ટોટલ 30 મિનિટ બાદ મેં 5 થી 10 મિનિટ જેવું મુઠિયાને ઠંડુ થવા માટે રાખી દીધા હતા અને હવે આપણે ચાકુની મદદથી આ બધા મુઠિયાને છે તે અલગ કરી લેવાના છે. અને 5 મિનિટ જેવું મેં ઠંડા થવા દીધા હતા, તો હજુ થોડા ગરમ છે. તો આ મુઠિયાને આપણે આ રીતે ચાકુની મદદથી અલગ કરી લઈશું અને ત્યારબાદ પલટાવી અને બીજી સાઈડ પણ 5 થી 10 મિનિટ માટે જો તમારી પાસે સમય હોય તો ઠંડા થવા દઈશું, કેમ કે નીચેની સાઈડ થોડું મોઇશ્ચર હોય છે, પાણીમાંથી ડાયરેક્ટ વરાળ છે તે લાગતી હોય છે મુઠિયાને, તો થોડો ભીનો એવો ભાગ હોય છે નીચેની સાઈડ. તો જો સમય હોય તો નીચેની સાઈડ પણ ફેરવી અને તેને ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ આ રીતે અડધા ઇંચ જેટલા તેના ટુકડા કરી લેવાના છે. જોઈ શકો છો એકદમ સરસ અંદરનું સ્ટફિંગ દેખાઈ રહ્યું છે. તમે ઈચ્છો એ સાઈઝના ટુકડા કરી શકો છો. તો અહીં હવે આ જ રીતે તમે મુઠિયાને ખાઈ શકો છો. એકલા પણ ખૂબ જ સરસ લાગે છે, પણ વઘારીને તેનો ટેસ્ટ છે તે વધી જાય છે. તો એટલા માટે આપણે વઘાર કરી લઈએ. તો તેના માટે એક કડાઈમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને એ તેલને ગરમ થવા દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ અને અડધા ચમચી જેટલો જીરુંનો વઘાર કરી લઈએ. ત્યારબાદ આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલા તલ છે તેને પણ આ વઘારમાં જ એડ કરવાના છે. તો તલને પણ આપણે એડ કરી લઈએ. અહીં તલના વઘાર વગર મુઠિયા તો અધૂરા છે, એટલા માટે તલને ચોક્કસથી એડ કરવા. ત્યારબાદ આપણે તેમાં 5 થી 6 જેટલા મીઠા લીમડાના પત્તાનો પણ વઘાર કરી લઈશું. તમે જો ઈચ્છો તો વઘારમાં સૂકા લાલ મરચાં પણ એડ કરી શકો છો. હું અત્યારે એ અવોઇડ કરી રહી છું. હવે આ બધી સામગ્રીને આપણે તેલમાં એકદમ સારી રીતે કકડવા દેવાની છે. ત્યારબાદ આપણે તેમાં મુઠિયા એડ કરીશું. તો અહીં રાઈ જીરું તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કકડવા લાગ્યા છે. તો હવે આપણે તેમાં સ્ટફ મુઠિયા જેના પીસીસ કરી લીધા છે તે બધા જ એડ કરી દઈએ. મુઠિયાના ટુકડા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા છે તેને પણ ચોપ કરી અને એડ કરી લઈશું. તો અહીં ધાણાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો હું એ લઈ રહી છું. તમે આ સ્ટેજ પર લીલા ધાણાને અવોઇડ કરી શકો છો. અને હવે આપણે અડધીથી 1 મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર મુઠિયાને થોડા ગરમ કરી લઈશું. તમારે જો આ રીતે વઘાર ના કરવો હોય તો બીજો રસ્તો પણ બતાવું. મુઠિયાના ટુકડાની ઉપર આ રીતે તેલનો વઘાર છે તે ઉપરથી પણ તમે એડ કરી શકો છો. મેં આ રીતે કડાઈમાં એડ કરી અને વઘાર્યા છે. તમે ઉપરથી પણ તેલનો વઘાર કરી શકો છો. તો આ આજના આપણા સ્ટફ્ડ વઘારેલા મુઠિયા છે તે બનીને રેડી થઈ ગયા છે, જે ખાવામાં ટેસ્ટમાં બેસ્ટ છે. તમે બીજા બધા મુઠિયા ભૂલી જશો અને એટલા હેલ્ધી છે કે નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને પસંદ પણ આવશે અને ખબર પણ નહીં પડે કે આપણે આમાં દૂધી અને ગાજર જેવા વેજીસ એડ કર્યા છે. તો આજની જો આ રેસિપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને સાથે સાથે તમારે આવા સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં મેં ઘણા બધા આચારની અને સિઝનલ આઈસ્ક્રીમની અને ઘણી બધી આવી અનોખી હેલ્ધી રેસિપીઓ શેર કરી છે. અને જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો અને બેલ આઇકન પ્રેસ ના કર્યું હોય તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા હેલ્ધી ઇન્સ્ટન્ટ અને સિઝનલ રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમને તમારા ફોનની સ્ક્રીન પર મળી રહે. આવા બીજા ઉપયોગી, હેલ્ધી અને ખાસ કરીને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.